સુદામાનો હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કોઈ નહોતું ત્યારે મારી મોગલ હતી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને અત્યારે આપણે મતલબ આવી ગયા છીએ આપણા ફળિયામાં. તમે જોઈ શકો છો કે આ મંડપના કામના જો પાયા તો નખાઈ ગયા છે. આજે ફિટ કરવા વાળાના છે ડોમ, અને પછી પાછા કાલ આવવાના છે અહીંયા પાર્ટેશન અને ગાડલા નાખવા વાળા. તો છેલ્લે સુધી બન્યા રહેજો અમારી સાથે વ્લોગમાં, કે આ બધું ફિટ કરવા વાળા આવવાના છે. અને અત્યારે આપણે અહીંયા પાવાના છીએ પાણી. અહીંથી નળી લંબાવી દીધી છે આપણે, તો આ નળીથી આપણે અહીંયા આખા ફળિયામાં પાઈ દેશું પાણી. અને આ જોઈ શકો છો અમારા બધા ઝાડવા છે, અમારું મકાન છે, ઘર છે, અને આ છે નળી. અત્યારે અમે પાવાના છીએ પાણી. નળી વારે વારે છેડો તૂટી જાય છે એટલે છેડો હાંધે છે. અહીંથી નળી કાઢી છે અમે. મિત્રો તમે જોઈ શકો છો અમારા ભાઈ પાણી ચાટી રહ્યા છે, અને આખા ફળિયામાં જોઈ શકો છો જ્યારે પાણી ચાટી દીધું છે. હું ત્યાં નથી જઈ શકતો કેમ કે પગ બગડશે, એટલે અમારા ભાઈ જો પગ તો બગાડ્યા છે ઓલરેડી, અને પાણી છાંટી રહ્યા છે. બસ આવી જ રીતે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, અને છેલ્લે સુધી બ્લોગમાં બેના રહેજો. અને અમારા તેજસભાઈ અને હિસકા ખાઈ રહ્યા છે. કેમ છે તેજસભાઈ, મજામાં ને? તો આપણે અત્યારે પબ્લિકને એક સારું એવું ગીત ગવડાવી દો. ન્યાય અમારી કોઈ હગી નથી, દુબળી અમારી દિદશા હતી. કોઈ નહોતું ત્યારે મારી મોગલ હતી. હવે બીજું એક સારું ગીત ગવડાવી દો. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે વાહ, જોરદાર ગીત ગાય બતાવ્યું. કેટલામાં ભણીશો આપણે? કેટલાનું? બાલવાટિકામાં ભણો છો? અરે વાહ તેજસભાઈ વાહ. અને આ છે અમારા હસ્તીબેન, તમે ગીત ગાશો? આવડે કોઈ ગીત? નથી આવડતું? ત્યારે બપોરના 4 વાગી ગયા. આપણે આ રસોડામાં માંડવા નખાવા માંડ્યા છે. અને આ ભાઈ જો ક્યારને આવ્યા છો ભાઈ? આપણે 2 કલાક થઈ. પછી કાલે આવ્યા હશો ને? 2 દિવસથી આનું કામ હાલે છે એમ ને? 2 કલાકથી આ ભાઈ અહીંયા આપણે મંડપના કુર્તા ગાળે છે. તમે જોઈ શકો છો પરફેક્ટલી કે આખું રસોડું તૈયાર થઈ જશે. તો છેલ્લા લગન બ્લોગમાં બન્યા રહેજો, તો હવે અમે તમને બધું બતાવશું. અને અત્યારે આપણે હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને ઘરે આપણે બહુ બધા મહેમાન આવેલા છે. તો ચાલો જ્યાં તમને હું મુલાકાત કરાવું મહેમાનની, અને વિડીયોમાં બધું બતાવું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, લાઈક અને શેર કરતા જજો. તો ચાલો તમને આનો બધો વિભાગ બતાવીને આવી ગયા છે ઘરે. અને ઘરે આવતા જ આપણે ઘરે આવી ગયા છે એવા વેલજીભાઈ કલસરિયા અને આહિર સમાજના આગેવાન એવા વિઠ્ઠલભાઈ કાતરિયા. વેલજીભાઈ તમે? ના ભાઈ ખૂબ સરસ. હવે તો બાપુની રાહ જોઈએ છે 4 તારીખ ક્યારે આવે, અને બાપુ આપણે ત્યાં ક્યારે પધારે. ગામ અને બધા જ લોકોનો ખૂબ ઉત્સાહ છે, અને આ ઉત્સાહ સાથે પ્રસંગ કઈ રીતે વધારેમાં વધારે પાવન પ્રસંગને આપણે ઉજળો કરીએ, અને પૂજ્ય બાપુ આપણને વધારેમાં વધારે આશીર્વાદ આપે, ને વધારેમાં વધારે આપણા આંગણે બાપુ અહીંયા આપણને સમય આપે. બસ એ જ અપેક્ષા અને આશા. સૌનો સાથ સહકાર છે. બધા જ ખૂબ તારીખની વાટ જોઈને બેઠા છે હવે 4 તારીખ ક્યારે આવે. અરે વાહ. સામે પાણીપુરી વાળા ભાઈ આવી ગયા છે. ભાઈ તમે રોજ આવો છો અહીંયા પાણીપુરી લઈને? આ જોઈ શકો છો તમે પૂરી. અને આ બસ આ જે પાણીપુરીની મોજ છે ને એ તમને છે ને સુરત ન મળે, તમને તમારા ગામડે જ આવવું પડે નહીં ભાઈ. આજી ઘરે ઘરે લારી લઈને આવી અને પછી 1 નંબર પાણીપુરી ખવડાવી તમને સુરત ન મળે મોજ. એના માટે તમારે ગામડે આવવું પડે. તમે જોઈ શકો છો અત્યારે ટાબડિયા આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. અને અમારું આ રૂપાળા ગામડું, અને નામ છે આ ભાઈ લારીનું નામ છે સુપર ગોલ્ડન. અને આપણા ભરતભાઈ
તમને આવી મોજ સુરત નો મળે નહીં? આવી મોજ સુરત નો મળે ભાઈ. જે ઘરે ઘરે લારી લઈને જાય. તમને પાણીપુરી ખવડાવે. અરે આ એટલે જ કે ગામડે જવું ને એ એક પણ આમ કોકનું સપનું હોય છે, ગામડે રહેવું ને ઈ. જોરદાર. ત્યારે મંડપનું કામ ચાલુ છે અને અમારા તેજસભાઈ કહે કે જો ઓલા ભાઈ ક્યાં ઠેઠ ચડાવી ગઈ. ને જો ઓલા ભાઈ ક્યાં ઠેઠ. તને અહીંયા ચડાવ્યું હોય તો નહીં કેમ નહીં? તને ના ચડાવવાનો છે જો આગળ હસ્તી. આપણે અહીંયા ચડવું છે ને અમે? નહીં ચડવાનું છે. નહીં મારે નાના ચડવું, મારે ગાડી ઉપર ચડવું. ગાડી ઉપર ચડવું? હા. હમણાં ઊંટ નીકળો ત્યાંથી ખબર ને? હું? ઊંટ ગાડી હા. એમાં બેવું જ. હા. જો આપણે કાલ બેહીએ, વિડીયોમાં બતાવશું આપણે બધાને. કાલ આપણે ઊંટ ગાડી બે તારે બેવું. તને ઊંટ પાડી રોવાની મળી ને? નહીં. અરે પછી આપણને તારૈયા ગૌ નદીમાં ફેંકવા. ઓહો ફેંકા મેરા. હા પછી ફેંકા જો આ અમારે હસ્તીબેન લખન ખોટા. ત્રીજા દિવસનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમે સબસ્ક્રાઇબ ચેનલને ના કરી તો કરી નાખજો, શેર પણ કરી નાખજો. તો જય હિન્દ, જય ભારત.